ટ્રાફિક અને તૂટેલા રોડ રસ્તાની સમસ્યાથી લોકો ત્રસ્ત છે। એમએલએ મનુ પટેલે ફરી સંકલનની બેઠકમાં મુદ્દો ઉઠાવ્યો છે। જીવન જ્યોતથી ઉધના બસ ડેપો સુધી ટ્રાફિકની સમસ્યા સર્જાઈ છે। ટ્રાફિક સમસ્યા દૂર કરવા બ્રિજ બનાવવાની માંગ ઉઠી છે। ગેરકાયદેસર તપેલા ડાઇંગ પર કરવા જોઈએ એમએલએનું તેવું કહેવું છે। રોડ પરના દબાણો પર દૂર કરવા રજૂઆત કરવામાં આવી છે। મહાનગરપાલિકાની સંકલનની બેઠકમાં ઉધનાના ધારાસભ્ય મનુ પટેલે ગેરકાયદેસર ચાલતા ડાઇંગ મિલ અને ટ્રાફિકની સમસ્યાની સાથે જે ગેરકાયદેસર દબાણો કરવામાં આવ્યા છે તેનો મુદ્દો ઉઠાવ્યો છે। સીધા તેમની જોડે આપણે જાણીશું। મનુભાઈ, સંકલનની બેઠક હતી, મહત્વના મુદ્દા ઉચક્યા છે, કઈ રીતના સમસ્યાઓ સામે આવી હતી? આપને જણાવી દઉં, આજે અમે અહીંયા ઉધનાના આ બેસ્તાન વિસ્તારની અંદર આપણા ધારાસભ્ય આપણા આંગણે સોસાયટીઓના આંગણે આવીએ એ પ્રોગ્રામ અંતર્ગત અમે અહીંયા આવ્યા છીએ। ગઈકાલે જે અમારી સંકલન હતી મહાનગરપાલિકાની એસએમસીની, એ સંકલનની અંદર આપને જણાવી દઉં કે ઘણા બધા મુદ્દાઓ અમે એ મુદ્દાઓની સાથે મહાનગરપાલિકાના અમારા એસએમસી કમિશનર શ્રી જોડે, મેડમ જોડે મેં ચર્ચા કરી છે, અમારા ઝોનના અધિકારીઓ જોડે ચર્ચા કરી, અને એ ચર્ચાના અંતે અમને સુખદ એનો અંત આવે। દરેક મુદ્દાઓ સાથે ઝીણવટભરી અમે રજૂઆતો કરી છે। બેસ્તાનના ગયા વીકની અંદર અહીંયા ખાડીનો મુદ્દો હતો। ખાડીના મુદ્દાની બાજુમાં સંગમ સોસાયટીની અંદર રોડની વાત હતી, યા તો પાણી ભરાઈ જાય છે એની વાત હતી, જંગલ જેવો વિસ્તાર હતો એને સાફ સફાઈની વાત હતી। તો આ બધી જ વસ્તુઓને અમારા કમિશનરશ્રીએ પોઝિટિવ લઈને અધિકારીઓને સૂચના આપી છે કે એ ખાડી ઝડપીમાં ઝડપી અંડરગ્રાઉન્ડ થઈ જાય। અડધી થયેલી છે અને અડધી બાકી છે, એક ઝડપીમાં ઝડપી અંડરગ્રાઉન્ડ થઈ જાય, અને જે સોસાયટીએ પૈસા ભરી દીધા છે આઈસીના નાણાં, એને રોડ મળે એની પણ તાકીદ એમને અમારા અધિકારીઓને કરી છે। અમે સોસાયટીઓને આગાહ કરીએ છીએ અને એમને અપીલ બી કરીએ છીએ કે તમારા યુનિટો બંધ કરાવવાનો રાજ્ય સરકારનો કે મહાનગરપાલિકાનો કોઈ ઈરાદો હોતો નથી। ઉદ્યોગો આપણા રાજ્યની અંદર, આપણા શહેરની અંદર જેટલા વધારે ફૂલે ફાલે અને મોટા થાય એટલા જ રોજગારી બનવાની છે, રોજગારીની તકો મળવાની છે। તેમ છતાં રોજગારીની તકો મળશે, પણ એનાથી અમારા પરિવારોને, સુરતની પ્રજાને ક્યાંય પણ શારીરિક રીતે નુકસાન થયું તો એ મહાનગરપાલિકા, રાજ્ય સરકાર બરદાસ્ત નહીં કરે, અને છેવટના જો એ સુધરશે નહીં તો એને સીલ મારવા પડશે। એટલે હું આપના માધ્યમથી તપેલા ડાઇંગની મિલોના માલિકોને નમ્રતાથી વિનંતી કરું છું, અપીલ કરું છું કે સુધરી જજો। કુલથી આતા ઉધનાના ધારાસભ્ય જે મનુ પટેલ, જેમને મહાનગરપાલિકાની સંકલનની બેઠકમાં મહત્વના મુદ્દા જે છે ઉઠાવે છે। ખાસ કરીને જે તપેલા ડાઇંગ મિલો આવેલી છે, સીધું પાણી જે છે ગંદુ, જે પ્રદૂષિત પાણી ડ્રેનેજ લાઇનમાં છોડવામાં આવતું હોય છે, અને ક્યાંક લોકોના જે પીવાના પાણીમાં જે છે દુર્ગંધ અને ગંદુવાળું પાણી આવવાની જે છે અનેકો વખત ફરિયાદો પણ સામે આવતી છે। અને સાથોસાથ જે રીતના ઉધના નવસારી રોડ છે અને ટ્રાફિકની સમસ્યાને લઈને પણ વહેલી તકે દબાણો દૂર કરવાની સાથે બ્રિજનું કામ ઝડપથી થાય, આવા મુદ્દાઓ સાથે ધારાસભ્ય મનુ પટેલે મહાનગરપાલિકાની સંકલનની બેઠકમાં ઉઠાવ્યા છે। કેમેરામેન વિજય બૈસાની સાથે પ્રશાંત દિવેજી, મીડિયા, સુરત। અને હવે વાત કરીશું ઠંડીના ચમકારા વિશે।